નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવાંગ સર. ગુજરાતી પર્વ યુટ્યુબ ચેનલ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં જોઈશું સ્ટાન્ડર્ડ 10 ઇંગ્લિશ મીડિયમ ચેપ્ટર 15 તે બેસે અહીં સર્જક છે સ્નેહી પરમાર. પરિચય મેળવીએ. સ્નેહી હરિભાઈ પરમારનું જન્મસ્થળ અમરેલી જિલ્લાનું સનાળિયા છે. તેઓ બગસરાની મેઘાણી હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. સરળ બોલચાલની ભાષામાં લખાયેલી એમની ગઝલો ખૂબ જ લોકપ્રિય બની છે. પીડા પરિયત, યદા તદા ગઝલ તેમના ગઝલ સંગ્રહો છે. કવિએ આ ગઝલમાં સભામાં એટલે કે માનભર્યા સ્થાનમાં બેસવાની લાયકાત શામાંથી મળે છે તેનું સુંદર વર્ણન કર્યું છે. બીજાને માટે સંવેદના, મોટા સ્થાન ઉપર પહોંચીએ ત્યારે પણ પોતાની લાયકાત વિશે સજાગ થઈને જાતને પૂછવું અને યોગ્યતા ન લાગે તો સભામાંથી ઉઠી જવું, એવા નિખાલસ ચિત્રો કવિએ અલગ અલગ શેરમાં રજૂ કર્યા છે. આ રીતે મનુષ્યના મહિમાને આધાર વર્ણવ્યો છે. પ્રશ્નો અને તેના ઉત્તરો દ્વારા કવિએ જાણે જાત તપાસ રજૂ કરી છે. દરેક મનુષ્ય જાતને પૂછવા જેવા આ પ્રશ્નો છે એમ પણ અહીં સૂચવાય છે. હવે આ મુખ્ય વિષય વસ્તુ ગઝલ છે અને તે બેસે અહીં. તે બેસે એનો અર્થ અહીંયા બેસવું નથી, પણ એનો અર્થ વ્યાપક છે. હવે એ આપણે તબક્કાવાર એટલે કે એકદમ ડિટેલમાં કાવ્યની લાઈન ટુ લાઈન સમજૂતી મેળવીએ ત્યારે જોઈએ. કોઈનું પણ આંસુ લૂછ્યું હોય તે બેસે અહીં, ને છાતીમાં દુખ્યું હોય તે બેસે અહીં. કોઈનું આંસુ લૂછ્યું હોય એટલે કોઈનું દુઃખ દૂર કરેલું હોય તો એ અહીં બેસે. અહીંયા બેસે એટલે માન ભર્યું સ્થાન. કે આની અંદર જે પાછળ તમને સમજાવું પણ એટલું સમજી લો કે કવિએ જે અહીંયા આગળ પ્રશ્નો પૂછ્યા છે ને એ આપણે કોઈ બીજાને પૂછવાના નથી, પણ આપણને આપણે પોતાની જાતને જ પૂછવાના છે. પછી છાતીમાં દુખ્યું હોય એટલે કોકનું દુઃખ જોયું, એ દૂર તો કર્યું પણ થયું કે ના મારે આના માટે કંઈક કરવું પડશે અને વધતે ઓછે અંશે જો મારાથી કોઈ મદદ થઈ શકે તો હું કરું, તે એવું છાતીમાં દુખ્યું હોય. દુઃખ જોઈને પોતાના દિલમાં લાગણીની સરવાણી ફૂટ્યા હોય, બીજાનું દુઃખ પોતાનું દુઃખ ગણ્યું હોય તે અહીં બેસે. સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને છતાં કોઈના ચરણોમાં ઝૂક્યું હોય તે બેસે. અહીંયા સૂર્ય તપતો હોય એટલે જ્યારે તમે પ્રગતિના ઉચ્ચ શિખરો ઉપર હો, બરાબર, સૂર્ય તપતો હોય એટલે પ્રગતિના ઉચ્ચ શિખરો ઉપર હો, મધ્યમાં એટલે બરાબર વચ્ચે, એટલે આપણે બધાને ખબર છે કે સૌથી વધારે પ્રકાશ મધ્યાહનમાં હોય, બરાબર, કારણ કે સૂર્ય બરાબર માથા ઉપર હોય એટલે બહુ જ પ્રકાશ આપે. ને કોઈના ચરણોમાં ઝૂક્યું હોય, છતાં નમ્રતા રાખીને કોઈના ચરણ એટલે કે પગ ઝૂક્યું હોય તે બેસે અહીં. ઝૂક્યું એટલે અહીંયા ખાલી એવું નથી રાખવાનું કે ચરણની અંદર ઝૂક્યા કે પછી આપણે કોઈને પગે લાગ્યા. અહીંયા આગળ એવો અર્થ લેવાનો નથી. અહીંયા આગળ અર્થ શું લેવાનો છે કે નમ્રતા એને દાખલ કરી હોય. આગળ જોઈએ. હાથ પોતાનો એ બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે. હવે આજના સમાજની વરવી વાસ્તવિકતા, બરાબર, આજકાલ જોજો કે દાન ધર્મ થાય છે તો સૌથી પહેલા તકતીઓ લખવામાં આવે છે કે ભાઈ ફલાણા ભાઈ તરફથી 50,000, 51,000, XYZ ગમે તે રકમ હોય, તો એ ખરેખર દાન કહેવાતું નથી. આપણા શાસ્ત્ર એવું કહે છે કે જો તમે જમણા હાથે દાન આપો તો ડાબા હાથને પણ ખબર પડવી જોઈએ નહીં. તો કીડિયારું એટલે કીડીના દર આગળ જઈને જે આપણે લોટ નાખીએ તે, બરાબર. અહીંયા આગળ કીડિયારોનો અર્થ એવો નથી લેવાનો કે ભાઈ એકલું કીડિયારું પૂરવાની વાત છે, પણ અહીંયા આગળ અર્થ શું લેવાનો છે કે કીડિયારું એટલે દાન કર્યું હોય, બરાબર. ઘણા લોકોને શું હોય કે દાન કરે ને તો બહુ બધી જગ્યાએ કે આપણે XYZ કોઈ પણ એમનો ઇન્ટેન્સ હોય, પણ આપણું શાસ્ત્ર તો આવું કહે છે કે દાન કરો તો કોઈને ખબર પડવી જોઈએ નહીં. આગળ જોઈએ. એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું, બરાબર. ઘણીવાર સમાજમાં શું થાય, આપણે ઓરિજિનલ વ્યક્તિના મુખોટા હોય કે બહારથી દેખાતો હોય જુદો અને અંદર હોય જુદો, બરાબર. એટલે કવિ એ શું કહે છે કે ભલે દુનિયા માન સન્માન આપી રહી છે પણ તમે તમારી પોતાની જાતને પૂછ્યું કે મને આ જે માન સન્માન મળે છે એના લાયક હું છું ખરો કે હું અહીં બેસી શકું આ સ્થાનમાં. એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં. હવે આપણે ખબર છે કે આપણે આખી દુનિયા સમક્ષ જૂઠું બોલી શકીએ પણ પોતાની જાતને આપણે કોઈ દિવસ છેતરી શકતા નથી. એકવાર આપણું અંતરાત્મા તો કહી જ દે છે કે ના ભાઈ આ તે કર્યું છે
ખોટું કર્યું છે. એટલે શું કે છે, માન સન્માન બધું જ મળતું હોય પણ છતાં પણ તમે કોઈ જગ્યાએ કીધું છે ખરું કે ના ભાઈ આને લાયક હું નથી. આવી ખાસિયત આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીમાં હતી. એમની તમે સત્યના પ્રયોગો નવલકથા વાંચો ને તો એમણે મહાત્મા બન્યા પછી લખી, બરાબર. છતાં એમણે એમના જીવનમાં બીડી પીવાનો શોખ થયો તો, માંસાહાર કરવા ગયા હતા, એ બધા જ પ્રસંગો દિલ ખોલીને વર્ણવ્યા છે, બરાબર. એવું નહીં કે હારું કોઈ વાંચશે તો મારી ઇમ્પ્રેશન ખરાબ થશે, આ ના તે, પણ જે પોતે હતા એ એમણે કહી દીધું અને પોતાની માનવ સહજ નબળાઈ પણ રજૂ કરી દીધી અને એમાંથી બહાર નીકળવાનો રસ્તો પણ બતાવી દીધો. તો એક્ઝેક્ટલી અહીંયા એવું જ કહેવા માંગે છે કે તમે તમારી જાતને પૂછ્યું કે આ માન સન્માન મને મળે છે એને લાયક છું ખરા? ના, હું નથી. તો પછી પૂછીને પછી પણ ત્યાં બેસવું હોય, વિચાર્યું કે ના ભાઈ હવે મારામાં કોઈ વાંક નથી, તો તે જ અહીં બેસે, બરાબર. એ જ માન સન્માનને લાયક છે. જે ક્ષણે પોતાને પૂછ્યું હોય ને બીજી ક્ષણે, બરાબર, જે સમયે આ બધા પ્રશ્નો પૂછ્યા અને એનો જવાબ ના છે, બરાબર, બીજી ક્ષણ એટલે તરત જ, વિથિન અ ટાઈમ, બરાબર, વિથિન અ સેકન્ડ, આ સભામાંથી જે ઉઠ્યું હોય તે બેસે, એટલે કે તરત જ આ સભામાંથી ઉઠી ગયું હોય, બરાબર, જ્યાં જે ભરાય છે, જે માન સન્માન મળી રહ્યું છે એમાંથી ઊભું થઈ ગયું કે ના ભાઈ આ માન સન્માનને હું લાયક નથી, એવું જેણે કર્યું હોય ને એ અહીં બેસે. આમ આ કાવ્યની અંદર મુખ્ય ભાવ કવિએ પ્રશ્નો સળંગ હારમાળા રૂપ ગોઠવી દીધા છે અને આ પ્રશ્નો એવા છે કે આપણે બીજાને પૂછવાના નથી, આ પ્રશ્નો આપણે આપણને પોતાને જ પૂછવાના છે. હવે તમને ગઝલ બહુ જ આવે છે તો થોડોક સાહિત્ય સ્વરૂપે એનો પરિચય તમને આપી દઉં શોર્ટમાં. આ જે બે લાઈન છે આને શેર કહેવામાં આવે, બરાબર. શું કહેવાય આને? શેર, બરાબર. બે બે પંક્તિ ના હોય, બે પંક્તિ મળીને એક શેર બને. હવે અહીંયા જો બીજું કે જે આપણે જે તે બેસે અહીં, તે બેસે અહીં શબ્દો એક સરખી રીતે ગોઠવાયા છે. જો હું તમને શેર સમજાવું. હા, જો કે આ જે શબ્દો છે આખા કાવ્યમાં જુઓ તમે, તે બેસે અહીં, તે બેસે અહીં, તે બેસે અહીં, બરાબર. આખા કાવ્યની અંદર આવા શબ્દો છે. આને શું ઓળખાય છે? તો આને કહેવાય છે રદીફ. રદીફ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ જે શબ્દ એક સરખા વપરાયા છે ને એક સરખી રીતે, જ્યાં પેલી કાવ્ય પતે છે ત્યાં આગળ ગોઠવાયા છે. હવે બીજું, નાના સ્ટાન્ડર્ડમાં તમે ભણ્યા હતા પ્રાસવાળા શબ્દો. પ્રાસવાળા શબ્દો એટલે એક સરખા લાગે તમને, તમે જુઓ ને તો જો અહીંયા દુખ્યું હોય, લૂછ્યું હોય, ઝૂક્યું હોય, પૂર્યું હોય, પૂછ્યું હોય, બરાબર. આ બધા જે શબ્દો છે, બરાબર, એ બધા શું કહેવાય? પ્રાસયુક્ત શબ્દ, બરાબર. અને આ બધા શબ્દોના અર્થની ચમત્કૃતિથી કવિ અહીંયા આગળ જોરદાર એકદમ સરસ રીતે આપણને જે જિંદગીની ખરી વસ્તુ છે એ આપણને સમજાવી દીધી છે. તો અહીંયા આગળ આપણું આ ચેપ્ટર પૂરું થાય છે. જો વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને તમે લાઈક કરી દેજો, શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી અગત્યના બીજા પણ વિડીયો તમને મળતા રહે. ધન્યવાદ.